અમાર તો ઘણા ફોટા. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે આયા અમે શિવધામ વાણીનાથ તરફ અખાડામાં. જો કે આજે બળદેવગીરી બાપુની તિથિ નો દિવસ, તો આજના દિવસે જો જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પણ અહીંયા આવવાના પધારવાના. જો કે અત્યારે આવી જ ગયા તો એમનો પણ પ્રોગ્રામ, લાઈવ પ્રોગ્રામ તો તમે જોઈ શકો. ભારે માત્રામાં સંતો પણ અહીંયા પધાર્યા શિવધામ વાણીનાથ ની અંદર. અને સવારમાં જો આ ચકલીઓમાં ચા આવે, તમે જો આ ચા ની સુવિધા તો અમારે ખાલી શિવધામ વાણીનાથમાં જ છે. જો ચકલીએ ચા આવે, તમે જો. તો જો આજના દિવસે આપણે બળદેવગીરી બાપુના તમને દર્શન કરાવીએ પહેલા, અને પછી આપણે જઈએ પેલી બાદ લાઈવ સભાની અંદર. તો લેડો પહેલા બાપુની સમાધિના દર્શન કરવા. તો જો અનેકવિધ સંતો પધાર્યા, તમે જોઈ શકો આજના દિવસે શિવધામની અંદર. અને ચકલ્લે ચા આવે, જો મેળામાં ચકલ્લેમાં દૂધ આવતું હતું. આ સિસ્ટમ તો ખાલી શિવધામની અંદર જ હોય, બીજા કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જો તો લેડો જી આપણે પેલા બાપુનું દર્શન કરીએ. લેડો સમાધિ. જાણો જય ગુરુ મહારાજ. બાપુજી આવી ગયા, જો એમનું જોરદાર સ્વાગત થાય. તો આ જગ્યાએ સભા અને બાપુની એન્ટ્રી થઈ રહી છે. જો મહારાજની, જગતગુરુ શંકરાચાર્ય બાપુની એન્ટ્રી શિવધામની અંદર.
तस्माद्यज्ञात् सर्वाहुतरे च सामाने जज्ञेरे चान्दात् गोदे जज्ञेरे तस्माद्याजुस्तस्मादाजाय च प्राणश्च मुखा जज्ञेराजायत नाभ्या आसेदन कार्षग्धो श्रेष्ठोद्योः सामावत्ताता भूम्याम्बो विद्दिताः श्रोत्राताता लोकाः आकल्पायान्न जत्पुरुषेण हविघा देव जत्नामायावस्था देवो वाह सविता प्रार्पयातु श्रेष्ठतमा याकत्मण स्वाहा भुवनपतये स्वाहा भूतानपतये स्वाहा ॐ चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो बोलो सद्गुरु देव की वालीनाथ भगवान श्री वाणनाथ मंदिर के अंदर बापू जी वही नाम जीवन जिनमें संतो प्रति खूब लगाव હતો અને આજે બસ એક સેવકોને એક સંકલ્પ થયો કે આપણે આપણા ભારત વર્ષના જે સનાતન સંસ્કૃતિના સંરક્ષક છે જે આપણા બધાને બધા સંતો આજે પધાર્યા છે વિશેષ સંતો આપણે અહીંયા જૂનાગઢથી શેરનાજી બાબુ છે બનાસકાંઠા મંડળના સંતો છે ગાંધીનગરથી સંતો પધારેલા છે અમદાવાદ હોય કે બીજે કોઈ મહેસાણા મંડળ હોય બધા જ સંતો આજે અહીંયા પધારેલા છે અને તમામ સેવકગણ જે સતત એક મહિનાથી આપણે બધા લોકો મહેનત કરી રહ્યા હતા એક સરસ મજાનો કાર્યક્રમ થાય અને આજે પૂજ્ય બાપુના આપણા બધાને આશીર્વાદ મળી રહ્યા છે આમ તો આપણું બધાનું સદભાગ્ય કહેવાય અને વિશેષ સંતોની આપણે વાળનાથ મંદિર પર કૃપા રહેલી છે જ્યારે પણ આપણે કંઈ પણ કાર્યક્રમ કરતા હોય તો એવા બધા સંતો આપણે અહીંયા દર્શન આપવા માટે આવતા હોય છે ને એ બધા જ સંતોના આપણને અહીંયા દર્શન થતા હોય છે ને આપણો જે સંકલ્પ હતો આપણે જ્યારે પ્રતિષ્ઠા પૂર્વમાં ગામે ગામ જ્યારે મિટિંગ કરી હતી કે આપણો એક સંકલ્પ હતો કે ચારે દિશાઓથી આપણા ચારેય શંકરાચાર્ય મહારાજ અહીંયા મંદિરમાં આવીને આપણને આશીર્વાદ આપે અને એમાં આજે પૂજ્ય બાપુ એમનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે બીજા સાથે પધારેલા એમના જે શિષ્યગણ છે અને આપણા બધા માટે જે ગુરુ સમાન સેવા સંત વૃંદ સેવકગણ આમ તો શાસ્ત્રમાં કહીએ કે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતે તે જ્ઞાનમ જ્ઞાનમસ્તત્વદર્શિનઃ આવા મહાપુરુષોના જ આશીર્વાદથી આ ધર્મધરા પર જે પૂજ્ય બાપુનું જે સ્વપ્ન હતું પૂજ્ય બાપુ જે સંતો માટે એમનો જે ભાવ હતો આજે તમે જોવો છો કે સાબરકાંઠા હોય મહેસાણા હોય બધી જગ્યાએથી લોકો ચાલીને આવ્યા છે ખૂબ આનંદ ઉત્સાહની સાથે અહીં બધા લોકો ઉપસ્થિત છે જ્યારે આપણે આનો વિચાર કર્યો કે પૂજ્ય બાપુની 5મી તિથિ છે તે કંઈક આપણે એવું સરસ મજાનું આયોજન કરીએ બધા જ ભક્તો સ્વયંભૂ પોતપોતાની રીતે જેમને પણ યથાશક્તિ મળ્યું એ પોતપોતાની રીતે દાન અહીંયા નોંધાવતા ગયા અને આ દાન બધું આ જ સંતોનો વચ્ચે આપણે અહીંયા વાપરવાના છે ને સંતોને જ ઉપયોગી થાય અને એમના આશીર્વાદ મળે એવા કાર્ય આપણે કરવાના છે